જે પ્રેક્ટિસ કરો છો એમની વાત કરું છું. નવા લોકો હવે કરશે, પણ હું જૂના સ્ટુડન્ટ્સમાં જે કરે છે એમની વાત કરું છું. તમે લોકો અહીંયા નોટ ટેકિંગ કરો છો લેફ્ટ સાઈડમાં, રાઈટ? પછી તમે અહીંયા જમણી બાજુ આન્સર્સ લખો છો, જવાબ લખો છો, રાઈટ? તો તમે અહીંયા જ્યારે નોટ ટેકિંગ કરતા હશો, પછી નોટ ટેકિંગ કરીને તમે ઓડિયો મોકલવાના સ્ટેજ પર આવી ગયા તો ઓડિયો પણ રેકોર્ડ કરીને મોકલતા હશો. એમ કરીને તમે ડાયલોગ પતાવતા હશો. હવે અહીંયા તમે જ્યારે જવાબ લખો છો અહીં જમણી બાજુ, તો એ વખતે કદાચ તમને ગુસ્સો બી આવતો હશે મારા પર કે યાર આ માણસ તો બહુ બહુ કામ કરાવડાવે છે, બરાબર? પણ આ જે આન્સર તમે લખો છો તમને કંટાળો આવતો હશે, નહીં ગમતું હોય, થાક લાગતી હશે, ટાઈમ વેસ્ટ થાય છે એવું ફીલ થતું હશે. આઈ એબ્સોલ્યુટલી નો, આવું ફીલ થતું જ હોય બધાને, ના તો શેનું થાય, બરાબર? પણ આની પાછળનું કારણ કોણ સમજાવશે કે કેમ આવી ગધા મજૂરી કરીએ છીએ આપણે? આન્સર લખવાનો શું મતલબ? આન્સર તો તમને મેં રેડીમેડ આપેલો જ છે ને. સાંભળી ના લઈએ હેન્ડ્સ ફ્રી પેલું એરપોર્ટ્સ પહેરીને? લખવાની શું જરૂર છે આન્સર? કોણ બોલશે? ના, હવે રોશની નહીં, હવે બીજું કોઈ. પહેલા તમે બોલો રવિ. એમાં વોકેબ રિવાઇઝ થાય અને આપણને ખબર પડે કે સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે થાય છે ને બધું. એક્ઝેક્ટલી. મેઇન વસ્તુ છે સેન્ટેન્સ ફોર્મેશન. વોકેબ તો બરાબર છે, એ બી એક રીઝન છે, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ સેન્ટેન્સ ફોર્મેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન. બરાબર? બીકોઝ વોકેબ્લરી તો તમારી પાસે છે જ ઓલરેડી, જે તમે લખી લખીને મોઢે કરો જ છો. બટ અહીંયા આન્સર એટલે લખવું પડે બીકોઝ વેન યુ લિસન ટુ માય આન્સર, especially in the first 25 dialogues, and you write it down, that's when you realize કે અચ્છા આવું બોલવાનું હતું, આવું બોલાય, બરાબર છે. બાય ધ ટાઈમ તમે 25 આન્સર લખ્યો હોય, તમારા મગજને ઘણું બધું ટ્રેનિંગ મળી જાય કે આ રીતે મારે સેન્ટેન્સ ફોર્મેશન કરવું પડે. કારણ કે ખાલી હું મારી નોટ્સ લખું અહીંયા, જેમ કે ફોર એક્ઝામ્પલ આ એકદમ નાનો સેગમેન્ટ છે, આમાં સેન્ટેન્સ ફોર્મેશનનું બિલકુલ ધ્યાન ના આપું ફોર એક્ઝામ્પલ, અને એવું કહું યોર કોન્ટ્રાક્ટ સ્ટીલ 6 months લેફ્ટ એન્ડ આફ્ટર 6 months એક્સપાયર, આવું બોલી નાખું વિધાઉટ ક્રિએટિંગ અ સેન્ટેન્સ, તો મારા માર્ક્સ ના આવે. બીકોઝ મેં ખાલી કીવર્ડ્સ વાંચી લીધા, વાક્ય તો બનાવ્યો જ નહીં ગ્રામેટિકલી. યોર કોન્ટ્રાક્ટ સ્ટીલ હેઝ 6 months લેફ્ટ એન્ડ આફ્ટર 6 months ઇટ વિલ એક્સપાયર. ધીસ ઇઝ કોલ્ડ સેન્ટેન્સ ફોર્મેશન, where my sentence has to be grammatically correct. That is what I will learn from my answers. Second વસ્તુ, જ્યારે તમારી એક્ઝામના 2 દિવસ રહી ગયા હશે, તમને લાગે છે કે તમારી પાસે 60 ડાયલોગ્સ રિવાઇઝ કરવાનો ટાઈમ હશે? લખી લખીને કે પછી નોટ ટેકિંગ કરીને કે પછી રેકોર્ડિંગ મોકલવાનો ટાઈમ હશે તમારી પાસે? ના. એકવાર પતી જાય એ જ મોટી વસ્તુ છે, રિવિઝનની તો ક્યાં વાત કરીએ, બરાબર છે? તો એ વખતે એક્ઝામના 1 દિવસ